નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 વર્ષ 2026માં આવેલું નવું પાઠ્યપુસ્તક ગણિત પ્રકાશ। જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। પાઠ નંબર 1 ગણિતમાં પેટર્ન। તો અભ્યાસ શરૂ કરીએ। ગણિત શું છે? ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્નને કેવી રીતે રચાય તે સમજૂતી આપે છે। આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે। જો આપણી આસપાસ આપણે પેટર્નથી જોડાયેલા જ છીએ। આપણા ઘરમાં પેટર્ન છે, શાળામાં, બધી જગ્યાએ પેટર્ન છે જ। પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર તથા તારાઓની ગતિમાં પણ પેટર્ન છે। એટલે સૂર્ય, ચંદ્ર છે એની ગતિ નિશ્ચિત જ છે કે સૂર્ય છે એની ફરતે પૃથ્વી છે એક ચક્કર લગાવતા 1 વર્ષ થાય છે। પછી આપણે પૃથ્વી પોતાની ધરી ઉપર એક દિવસમાં એક રાઉન્ડ પૂરો કરે છે। તો એ પેટર્ન ઉપર જ ચાલે છે। ચંદ્રની કળાઓ છે એ બધું પેટર્ન જ છે। આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે। જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો। જો રસોઈ બનાવવામાં પેટર્ન જ હોય છે કે ભાઈ રસોઈ બનાવવા માટે શરૂઆત છે એ આપણે કડાઈ લઈએ અને એની અંદર આપણે કોઈ સબ્જી બનાવતા હોય તો પહેલા તેલ નાખી એને અમુક ટેમ્પરેચર સુધી ગરમ થાય, પછી એની અંદર ધાણા જીરું ને એ જે પેટર્નમાં ચાલતું હોય એ જ રીતે બનાવવી પડે, એ પેટર્ન છે। દડો ફેંકવામાં પેટર્ન છે કે બોલર છે રનિંગ લેશે, પછી એનો હાથ છે એ રીતે ઘુમાવશે કે જે બોલની સ્પીડ આવશે, એ પેટર્ન જ છે। રમત આપણે રમતા હોય કોઈ પણ રમત, એ એક પેટર્ન રહેલી છે। હવામાનની પેટર્નને સમજવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન છે। એટલે કે હવામાનની જે અત્યારે વાતાવરણ છે એ કેટલું સૂકું છે, કેટલું ભેજવાળું છે, અને આ પવનની દિશા આમ છે તો વરસાદ કઈ રીતે આવશે, આ બધું છે એ પેટર્નની મદદથી સમજી શકાય છે। પેટર્નને ઓળખવી, સમજવી અને રચવી એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે। આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને સ્વરૂપમાં જોવે છે। કલા છે અને વિજ્ઞાન છે। આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલી સર્જનાત્મકતા અને કલાત્મકતા જોવા મળશે। ગણિતનો ઉદ્દેશ માત્ર કોઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નહીં, પરંતુ શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે। જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી જાય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા પણ મળે છે। પછી માનવ જાતિ પ્રગતિ કરવામાં એ મદદ કરે છે। હવે એક ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો, અહીં આપણે એક ફોટો લીધો છે કે તારાઓ, ગ્રહો અને ઉપગ્રહોની ગતિ એની પેટર્ન સમજ્યા પછી જ માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી, જેનાથી આપણે પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત લોન્ચ કરીએ છીએ। તો અહીંયા સેટેલાઇટ દોરેલો છે કે એ સેટેલાઇટ છે, ઉપગ્રહ આપણે માનવે છોડ્યો છે અવકાશમાં, તો એ ગતિ કરતો હશે તો એ કઈ રીતે, તો કે પેટર્ન ચકાઈશી કે આટલી સ્પીડે જો ગતિ કરવામાં આવે તો તે પ્રદક્ષિણા કરી શકે પૃથ્વીને છે। તો આ છે એક પેટર્ન ઉપરથી આપણે સમજી શક્યા અને ઉપગ્રહો છોડી છે અને ટેકનોલોજી આટલી આગળ વધી। ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ। તે જ રીતે જનીનની પેટર્ન સમજવાથી રોગનું નિદાન પણ શક્ય બન્યું છે। આવા ઘણા બધા ઉદાહરણો છે જે પેટર્નને આધારે આપણને ઘણા બધા ફાયદા થયા છે। હવે પ્રશ્ન છે કે વિચારો અને શોધો। શું તમે એવા અન્ય ઉદાહરણો વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે છે? તો આપણા રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ગણિતનો ઉપયોગ થાય? આપણને પ્રશ્ન થાય કે આ ગણિત શું કામ હશે, આપણને ક્યાં ફાયદો થાય? તો અહીંયા આપેલું છે, જુઓ। રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ ઘણા કામોમાં થાય છે। કેટલાક ઉદાહરણો આપ્યા છે। પહેલું છે ખરીદીમાં। ખરીદીમાં વસ્તુઓના ભાવ, ડિસ્કાઉન્ટ અને બાકી રૂપિયા ગણવામાં ગણિતનો ઉપયોગ થાય છે। ગણિતના ઉપયોગો ક્યાં ક્યાં છે? સમય માપવામાં, ઘડિયાળમાં જોવું, સમયપત્રક બનાવવું, ટાઈમ ટેબલ બનાવવું, આ બધી જગ્યાએ છે એ ગણિતનો ઉપયોગ જ થાય છે। પછી રસોઈમાં તો કે સામગ્રીનું માપ, કેટલા ગ્રામ લોટ લેવાનો, ત્યારે કેટલા ગ્રામ પાણી લેવાનું, આ બધી વસ્તુ છે એ પ્રમાણ પણ નક્કી કરેલું હોય છે। મોટી મોટી જે ફેક્ટરી હોય છે એની અંદર કોઈ બિસ્કિટ બનાવતી ફેક્ટરી છે કે એની અંદર
તો એમાં સામગ્રીનું એક નિશ્ચિત માપ હોય છે મિલીગ્રામ મુજબ, તો એમાં પણ ગણિતનો ઉપયોગ થાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાજ, બચત અને ખર્ચનો હિસાબ રાખવામાં છે એ પણ ગણિતનો ઉપયોગ થાય છે. પછી કોઈ વસ્તુ માપવામાં લંબાઈ, વજન, ઊંચાઈ આ બધું છે એ આપણે ગણિતથી માપી શકીએ છીએ. આમાં ઘણા બધા ઉદાહરણો આપી શકાય. ગણિતનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. બીજો સવાલ છે, ગણિતને માનવ જાતિને આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી છે? તમે આના કોઈ પણ આવા એકાદું સંબંધિત ઉદાહરણ લઈ શકો. તો નીચે જવાબ આપ્યો છે કે મોબાઈલ અને ટેકનોલોજીમાં, તો કે કેલ્ક્યુલેટર, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આમાં બધા ગણિતનો આધાર છે. મકાન બાંધવામાં, તો કે નકશા છે એ ટેકનોલોજીથી, વિસ્તાર અને સામગ્રીનું માપ કાઢવામાં, કે કોઈ વસ્તુ આપણે બનાવી છે તો કેટલો એમાં લોખંડ જોશે, કેટલો સિમેન્ટ જોશે, તો મકાનોના બાંધકામમાં એનું એક નક્કી કરવામાં, એની કિંમત, કોટેશન કાઢવામાં, એ બધી જગ્યાએ ગણિતનો ઉપયોગ થાય છે. પ્રવાસમાં ઝડપ અને અંતર, પછી ઈંધણનો ખર્ચ ગણવામાં આ બધી જગ્યાએ છે એ ગણિતનો ઉપયોગ થાય છે. વેપાર ધંધામાં અને વિજ્ઞાન અને રમત ગમતમાં. વેપાર ધંધામાં નફો અને નુકસાન કાઢવા, ભાઈ કેટલો નફો છે, કેટલું નુકસાન છે. પછી વિજ્ઞાન અને રમત ગમતમાં તો કે આંકડાની કોઈ માહિતી છે, કોઈ ગણતરી કરવી છે એની અંદર, તો એ બધી જગ્યાએ છે એ આપણે માનવ જાતિને આગળ વધારવા માટે ગણિતનો ઉપયોગ કરીને આપણે વધ્યા છીએ. મુદ્દો છે 1.2 સંખ્યાઓમાં પેટર્ન. આપણે આ પાઠની અંદર સંખ્યાઓમાં પેટર્ન, પછી આકૃતિ અને સંખ્યાઓની પેટર્ન સાથેનો સંબંધ આવા મુદ્દાઓ જોવાના છે. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. સૌથી પહેલા આપણે જે શીખ્યા છીએ 0 થી શરૂ કરી અને આપણે એકડા જે લખી છીએ એ સંખ્યાઓની પેટર્ન જ છે. એ 0, 1, 2, 3, 4 આ છે એ પેટર્ન જ છે. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે. ગણિતની ઘણી બધી શાખાઓ છે, એમાં જે શાખામાં પેટર્નનો અભ્યાસ કરવામાં આવે છે એ સંખ્યા સિદ્ધાંત તરીકે ઓળખાય છે. પછી 2 ની ઘાત, 2 ની 0 ઘાત એટલે 1, 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8. હમણાં સમજ આપણે પાછી ફરીથી મેળવીએ ગણતરી કરીને. 3 ની ઘાત એટલે 3 ની 1 ઘાત એટલે 3, 3 ની 0 ઘાત એટલે 1, 3 ની 3 ઘાત એટલે 3 તેરી 9, 3 તેરી 9 તેરી 27. જોઈએ અહીંયા સમજ આપણને આપેલી છે. જુઓ અહીંયા સમજ માટે જ બતાવ્યું છે. અહીંયા સૌપ્રથમ છે એ 1 ની સમજ બધાની એક જ છે. પછી 2 ની સમજ અહીંયા છે ગણતરીની સંખ્યાઓ, સમજ માટે દરેક વખતે 1 ઉમેરાય છે. એની સમજ શું છે? દરેક વખતે 1 ઉમેરાય છે. 1 માં 1 ઉમેરો 2, 2 માં 1 ઉમેરો 3, 3 માં 1 ઉમેરો 4, 4 માં 1 ઉમેરો 5, 5 માં 1 ઉમેરો 6. પછી એકી સંખ્યા તો કે 1 + 2 બરાબર 3, 3 + 2 બરાબર 5. અને વિષમ સંખ્યાઓ પણ કહેવાય. દરેક વખતે શું ઉમેરાય? એમાં 2 ઉમેરાય. પછી બેકી, બેકી સંખ્યા એટલે 2 ઉમેરાય, પણ શરૂ ક્યાંથી થાય? 2 થી. પછી છે ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યાઓ છે એમાં કેવું છે તો કે ભાઈ 1 માં 2 ઉમેરાય, પછી તો કે 1 માં 2 ઉમેરો તો કેટલા થયા? 3. જોવો 3. પછી 3 માં 3 ઉમેરવાના, 3 ને 3 6, 6 માં 4 ઉમેરવાના તો 10, બરોબર. પછી 10 માં 5 ઉમેરવાના 15, તો 2, 3, 4, 5 એમ ઉમેરતા જાવ તો ત્રિકોણીય સંખ્યા બને. પછી છે ચોરસ સંખ્યાઓ. ચોરસ સંખ્યાઓ એટલે મેં તમને કીધું હતું કે આ 1 નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1, 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 2, 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9, 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16. આને વર્ગ સંખ્યાઓ કહેવાય અને ચોરસ સંખ્યાઓ કહેવાય. પછી છે ઘન સંખ્યાઓ. 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1, 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8, 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. આવી જ રીતે વિરહંક સંખ્યાઓ અહીંયા આપ્યું છે, જો ફિબોનાકી શ્રેણી પણ કહેવાય. 1, પછી 1 માં 2 ઉમેરો તો 3, 3 ની અંદર 2 ઉમેરો 5,
પછી 5 માં 3 ઉમેરો તો 8 આવી રીતે આ સંખ્યા બને 2 ની ઘાત એટલે 1 ગુણ્યા 2 એટલે 2 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 2 એટલે 8 જો બબે બબે વધારે ગુણતા જાવ તોય ચાલે ઘાતમાં સીધું સરળ અહીંયા 1 ગુણ્યા 3 એટલે 3 3 ગુણ્યા 3 એટલે 9 9 ગુણ્યા 3 એટલે 27 એ 3 ની ઘાત છે શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો આ પ્રશ્નનો જવાબ છે એ આપણે ઉપર આ દર્શાવી દીધેલો છે આ પેટર્નની બાજુમાં જ દર્શાવી દીધેલો છે હવે અહીંયા કોષ્ટકની અંદર બાજુમાં તમે જવાબ લખી શકશો પછી બીજો સવાલ છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેના જે નિયમો છે એ લખો તો મિત્રો ઉપર નિયમો જો છે એ આમાં બતાવી દીધા છે નિયમો છે એ આ બધા નિયમ જ છે અને એની પછીની 3 સંખ્યાઓ છે એ મેં અહીંયા તમને બતાવી છે જો તો બધામાં 1 હોય તો એના પછીની 3 સંખ્યા તો શું થશે 1 1 1 જ થશે પછી અહીંયા શું છે તો કે આપણે અંકો કહીએ એકડા તો એમાં તો 8 9 10 પછીની 3 સંખ્યા એ થશે એકી સંખ્યા 13 માં 2 નાખો તો 15 15 માં 2 નાખો તો 17 17 માં 2 નાખો તો 19 પછી બેકી સંખ્યા 14 પછી 16 પછી 18 પછી 20 હવે આવી ત્રિકોણીય સંખ્યાઓ ત્રિકોણીય સંખ્યાઓની અંદર ખાસ જોવાનું છે કે ત્રિકોણીય સંખ્યાની અંદર શું કરવાનું છે તો કે ભાઈ ત્રિકોણીય સંખ્યા પહેલા નિયમ જાણી લઈએ આપણે ઉપર જોયો તો એ ભૂલી ગયા હોય તો ફરીથી કે ત્રિકોણીય સંખ્યાઓ છે એની અંદર શું હોય છે તો કે પહેલી સંખ્યામાં 2 ઉમેર્યા બીજીમાં 3 ત્રીજીમાં 4 એવી જ રીતે ચોથીમાં 5 એટલે આપણે ત્રિકોણીય સંખ્યામાં આમાં 2 ઉમેર્યા આમાં 3 ઉમેર્યા આમાં 4 ઉમેર્યા આમાં 5 ઉમેર્યા આમાં 6 ઉમેર્યા આમાં 7 ઉમેર્યા આમાં ઉમેરવાના 8 તો 28 ને 8 36 36 ને 9 45 45 ને 10 55 ચોરસ સંખ્યાઓ છે એ વર્ગ જ છે 1 1 1 2 2 4 3 13 9 ચોકે ચોકે 16 55 25 56 36 37 49 તો 88 64 90 90 81 10 દાણ 100 આવશે પછી ઘન સંખ્યા તો કે અહીંયા આપણને 6 નો ઘન આપ્યો છે 216 7 ગુણ્યા 7 ગુણ્યા 7 343 8 ગુણ્યા 8 ગુણ્યા 8 512 9 ગુણ્યા 9 ગુણ્યા 9 729 વિરહંક સંખ્યા તો 13 અને 21 કરો એટલે 34 34 અને 21 કરો એટલે 55 55 અને 34 એટલે 89 2 ની ઘાત તો 64 ગુણ્યા 2 128 128 દુ 256 એને દુ 256 ગુણ્યા 2 એટલે 512 3 ની ઘાત 729 તેરી 2187 એને ગુણ્યા 3 એટલે 6561 એને ગુણ્યા 3 એટલે 19683 કેટલીક સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત આપેલી છે અહીંયા આ જે ઉપરની જે શ્રેણીઓ છે આ કોષ્ટક છે એની ચિત્રાત્મક રજૂઆત આપી છે જુઓ અહીંયા ચિત્રાત્મક રજૂઆતની અંદર તમે જોશો તો બધા એક આ મેં જવાબ લખેલા છે પછીના પ્રશ્નના તમે ખાલી કોષ્ટક અત્યારે સમજી લઈએ ગણતરીઓની સંખ્યામાં જો 2 પોઈન્ટ અહીંયા 2 3 4 ચિત્રાત્મક એકી સંખ્યાઓમાં 1 3 5 7 બેકી સંખ્યાઓમાં 2 4 6 8 10 આપણે સમજાતા એમ ત્રિકોણીય સંખ્યા કે જેમાં સમભુજ ત્રિકોણ બને ચોરસ સંખ્યા જેમાં સમભુજ ચોરસ બને અને ઘન સંખ્યા હવે આપણે આ બે પ્રશ્નોના જવાબ જોઈએ કે તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો અને પછીનું ચિત્ર દોરો તો તમારે આ પ્રશ્નનો જે જવાબ છે મેં બાજુમાં અહીં આપી દીધો છે તમારે આ દોરી અને આ નકલ કરવાની છે જો અહીંયા 1 જ આવશે પછી અહીં 6 આવશે પછી
એકી સંખ્યામાં 9 ને 2 11 તો 11 પોઈન્ટ કરવાના. પછી બેકી સંખ્યામાં 10 ને 2 12. પછી ત્રિકોણીય સંખ્યામાં તમે જોશો તો એક જ લાઈન આમ વધારશો આખી એટલે 21 સંખ્યા આવશે. અને અહીંયા છે એ આડી અને ઊભી એક લાઈન વધારો એટલે કે અહીંયા 6 અને ઊભાઈ 6 એટલે છાયા છાયા 36 ટપકા આવશે. અને ઘન સંખ્યામાં છે એ તમે અહીંયા ઘનની થપ્પી જોશો તો ટોટલ કેટલા 5 આમ ઘન છે ને 5 આમ ઘન છે અને 5 આમ ઘન છે. આમાં 6 ઘન આમ, 6 ઘનની ઊભી થપ્પી અને 6 ઘન આમ. ઘન એટલે ક્યુબ. તો આ આખે આખો 216 ક્યુબનો એક મોટો ક્યુબ બનેલો થાય. હવે એવો પ્રશ્ન છે કે 1 3 6 10 15 એને ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવામાં આવે છે? 1 4 9 16 અને 25 ને વર્ગ સંખ્યા શા માટે કહેવામાં આવે છે? 1 8 27 64 125 ને ઘન સંખ્યા શા માટે કહેવામાં આવે છે? તો ત્રણેયના જવાબ આમાં જ છે. અહીં આ સંખ્યાને ત્રિકોણ મુજબ ગોઠવી શકાય છે, સમભુજ ત્રિકોણ મુજબ. અહીં આને ચોરસ મુજબ ગોઠવી શકાય છે એટલે કે એને વર્ગ અને ચોરસ સંખ્યા, અને આ સંખ્યાને ઘન મુજબ ગોઠવી શકાય છે. ત્રીજો સવાલ, તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય અને વર્ગ બંનેમાં એટલે કે 36% ત્રિકોણ અને ચોરસ બંનેમાં થાય છે. આ ચિત્રો દોરો. તો અહીંયા આપણે 36 છે એ ત્રિકોણીયમાં બનાવ્યા છે અને ચોરસમાં પણ બનાવ્યા છે. કેમ બનાવ્યા છે? તો કે 36 થી છે એ સમભુજ ત્રિકોણય બને છે અને ચોરસ પણ બની શકે છે, એટલા માટે થશે. નીચે આપેલી શ્રેણીનું તમે શું કહેશો? આ શ્રેણી વિશે શું કહેશો? જોવો, શ્રેણી જોઈ લો. તો કે આ શ્રેણી કઈ છે? પહેલા તો આ શ્રેણીમાં તમે જોશો તો એમાં શું બને છે? ષટકોણાકાર બને છે. તમે દોરશો તો ષટકોણાકાર બને છે. જો અહીંયા દોરીને બતાવ્યો છે તો આ ષટકોણીય શ્રેણી છે. તે સાચું છે, તે ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. અને તમારી નોટબુકમાં દોરો અને પછીની સંખ્યા કઈ હશે? તો આપણે ષટકોણમાં કઈ રીતે છે? તો કે બધી બાજુમાં છે એક એક બિંદુ, ફરતી બાજુ છે એક એક બિંદુ વધશે, તો ટોટલ થશે 61. હવે ષટકોણીય તમારે જોવું હોય તો કઈ રીતે, આની ગણતરી કેમ? અહીંયા તમે જોશો ને તો 1 ની અંદર શું ઉમેર્યું? તો કે 6 ઉમેર્યા તો 7 થયા. આમાં શું ઉમેર્યું? 6 નો ઘડિયો જ ઉમેર્યો, આમાં 12 ઉમેર્યા. આમાં શું ઉમેર્યું? આમાં 6 તેરીને 18 ઉમેર્યા. એવી જ રીતે આમાં શું ઉમેર્યું? 24 ઉમેર્યા. તો તમે જોશો તો ટોટલ 61 થશે. શું તમે 2 ની ઘાત અને 3 ની ઘાતની ચિત્રાત્મક રજૂઆત કરવા માટે વિચારી શકો છો? તો અહીંયા જુઓ, 2 ની ઘાત, પેલા 1, પછી 2, પછી 2 આરે બીજા 2 જોડી દીધા એટલે 4, પછી એને પાછા આમ જોડ્યા એટલે 8, 8, પછી 16 માટે શું કર્યું છે? તો કે એ 8 વાળા 2 જોડ્યા છે. હવે 3 ની ઘાત વાળી આપણે ચિત્રાત્મક આકૃતિ દોરવી છે. તો 3 ની ઘાત વાળી આકૃતિ છે ને આ રીતે આપણે બનાવી શકાય. ટ્રાય કરેલી છે, જુઓ કઈ રીતે થાય. તો કે 3 ની ઘાત એટલે શું? તો કે 3 ની ઘાત એટલે પેલા શું હોય? તો કે 1, અહીંથી મીંડું કરીએ તો 1, વચ્ચેથી શરૂ કરી શકાય. પછી આની વચ્ચે આવશે 3, પછી આ વર્તુળ થોડુંક મોટું છે તો કે આની વચ્ચે શું આવશે? તો કે 3 ગુણ્યા 3 એટલે એની વચ્ચે છે એ 3 તેરીને કેટલા આવશે? 9, અને છેલ્લામાં આવશે 27. તો આ રીતે 3 ની ઘાત આપણે ગોઠવી શકાય. હવે સંખ્યા અને શ્રેણી વચ્ચેનો સંબંધ છે એ મિત્રો બીજા ભાગમાં તમે જોઈ શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.